આજે લગભગ 11:15 વાગ્યાની આસપાસ MGVCL દ્વારા લાઇટનો કાપ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ જે એના એન્જિનિયર છે એમને ફોન કરવામાં આવ્યો, પણ એમનો સદંતર ફોન વ્યસ્ત ને વ્યસ્ત આવે છે, સાથે જે કે હેલ્પલાઇન નંબર છે એ પણ કન્ટિન્યુઅસલી વ્યસ્ત આવે છે। કલેક્ટર સાહેબના હુકમ પછી પણ કે આટલી ગરમીમાં પબ્લિક હેરાન ના થાય એટલે લાઇટનો કાપ ન કરવો, તેમ છતાં પણ આટલી અડધી રાત્રે લાઇટનો કાપ કરવામાં આવેલો છે, જેનાથી નાના બાળકો અને મોટા વડીલો પણ હેરાન થાય છે। 100 ફૂટ રોડથી લઈ સામરખા ચોકડી સુધી અંધારપટ થઈ ગયો છે અને આ વારંવાર આણંદમાં ફક્ત MGVCL જ એવી જગ્યા છે જ્યાં આગળ લાઇટ ના જતી હોય, બાકી આખા આણંદ શહેરમાં અંધારપટ છે એવી સ્થિતિ છે। આણંદની જે આ 100 ફૂટ રોડથી સામરખા ચોકડી સુધીનો વિસ્તાર છે એમાં રોજ ને રોજ બપોરે પણ, સવારે પણ અને રાત્રે પણ લાઇટનો કાપ કરવામાં આવે છે, જેનાથી પબ્લિક હેરાન પરેશાન થઈ ગઈ છે, પબ્લિક ત્રાસી ગઈ છે। આટલી 45-46 ડિગ્રી ટેમ્પરેચરમાં પબ્લિક ક્યાં જાય? એમને 5-6 કલાકની ઊંઘ યોગ્ય મળવી જોઈએ, એની પણ વ્યવસ્થા MGVCL દ્વારા કરવામાં નથી આવતી, કારણ કે લાઇટો જાય છે, પંખા વગર કે એસી વગર માણસો સૂઈ નથી શકતા। અને આ જે અધિકારીઓ છે એ મસ્ત મજામાં પોતાની એસી ચાલુ કરીને એસી રૂમમાં આરામ કરી રહ્યા છે, એટલે આ અમને એના માટે જ આજે લગભગ 100 થી 150 લોકો અહીંયા આગળ MGVCL ની ઓફિસે આવી અને પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને પોતે અહીંયા આગળ જે લોકો આવેલા છે હેરાન થયેલા એ અહીંયા આગળ અધિકારીઓને બોલાવવાની પણ માંગ કરી, પણ કોઈ આવેલ નથી અને અમારી સમસ્યાનું કોઈ નિરાકરણ આવેલ નહીં।